જો એમસીક્યુ નંબર 16 બુકમાં પણ આપણે આવા દાખલા ગણ્યા. ઉપર નીચે x વાળા પદ છે અને છેદ કરતા અંશમાં ઘાત મોટી આપી દો. છેદમાં x વર્ગ અને અંશમાં x ની 4 ઘાત. છેદ કરતા અંશમાં ઘાત મોટી હોય તો કઈ રીત કરવાની? બહુપદીના ભાગાકાર વાળી રીત. એક રીત એવી થાય કે ઉપર અવયવ પાડો અને નીચેનું પદ ઉપર બનાવો, પણ આના અવયવ પાડવા અઘરા પડશે. એટલે ઓલરાઉન્ડર રીત કરવી હોય તો છેદ કરતા અંશમાં મોટી ઘાત હોય તો બહુપદીના ભાગાકાર વાળી રીત કરવાની. જો આના વડે ભાગીએ તો x વર્ગ એને કેટલા વડે ગુણો તો x ની 4 આવશે. x વર્ગ વડે x વર્ગ x ની 4, x વર્ગ x ની 3 અને 1 x વર્ગ ચિહ્ન બદલી નાખો એટલે x ની 4 જાય ને x વર્ગ બી ગયા, વધ્યો x³ + 1. x વર્ગ એને x વડે ગુણો એટલે x³ બનશે એટલે x વર્ગ x પેલો માઈનસ x વર્ગ 1 x એટલે x. ફરી ચિહ્ન બદલી નાખો, x³ ગયો, વધ્યો x વર્ગ માઈનસ x1, x વર્ગ એનો 1 વડે ગુણો એટલે x વર્ગ બનશે એટલે x વર્ગ * 1 x વર્ગ માઈનસ x * 1 માઈનસ x નો 1 * 1 1. ફરી ચિહ્ન બદલો, 3 એ 3 ઉડી ગયા, વધ્યો 0. પછી યાદ હોય તો આપણે ઊંધો b કરતા એટલે પહેલા આ પદ લખવાનું x વર્ગ x + 1 પ્લસ ત્યાંથી નીચે જાવ તો 0 અપોન 0 ના છેદમાં x વર્ગ માઈનસ x + 1. 0 અપોન કંઈ પણ કરો શું થઈ જશે? 0. એ તો ગયું જ. એટલે આ ત્રણ પદ વધ્યા એનું સંકલન x વર્ગ નું x³ / 3, x નું x વર્ગ / 2, 1 નું x અને અચળ c. પેલું 0 થઈ ગયું એટલે સંકલન મળી ગયું. એટલે છેદ કરતા અંશમાં ઘાત મોટી હોય અથવા સમાન હોય ત્યારે આવી બે રીત થાય. કાં તો ઉપર અવયવ પાડો અને નીચેનું પદ ઉપર બનાવો, અથવા ઓલરાઉન્ડર રીત અવયવની જફામ ના પડવી હોય તો બહુપદીનો ભાગાકાર કરીને ઊંધો v કરો એટલે પદ મળી ગયું. જો એમસીક્યુ નંબર 17 પહેલો જ એમસીક્યુ કદાચ આવો ગણ્યો તો આપણે fx નું સંકલન તમને આપી દીધું અને fx શોધો. એટલે fx ની આગળથી આ સંકલનનું ચિહ્ન કાઢવું પડશે. તો એનું x પ્રત્યે વિકલન કરતા સંકલનનું ચિહ્ન કાઢવા બંને બાજુ વિકલન કરવા. બંને બાજુ વિકલન કરો. સંકલનનું વિકલન એટલે સંકલનનું ચિહ્ન ઉડી. sin નું વિકલન cos, cos નું વિકલન માઈનસ sin અને c અચળનું 0 એટલે fx મળી. જો 18 નંબર fx નું સંકલન આપી દીધું fx તો fx બરાબર ખાવી જાય. તો જો આમ તો ગણતરી ના કરો તો એ ડાયરેક્ટ ખબર પડે. કોનું સંકલન પોતે જ આવતું e⁻x એટલે fx બરાબર શું હશે અહીંયા e⁻x. તો ભાઈ fx નું સંકલન fx તો માત્ર e⁻x જ એવો હતો કે એનું સંકલન એનું એ જ થાય. તો fx બરાબર e⁻x. ચલો 19 નંબર x - a * x - b * x - c * x - z dx. abcd બાદ કરી જો x માંથી x - a x - b x - c up to x - z. તો આ રીતે abcd બાદ કરો તો વચ્ચે ક્યાંક x - xb આવે ને. x માંથી જો a બાદ કરો b c -- z તો વચ્ચે x - x પણ આવવાનું. x - x શું થાય?
અને આ બધું ગુણાકારમાં, તો 0 ઇન્ટુ કંઈ પણ કરો શું થશે? 0. 0 નું સંકલન અચળનું સંકલન શું હતું? 2 નું સંકલન 2x અને પછી અચળ c. તો 0 નું 0 અચળ એટલે 0 નું સંકલન 0 ઇન્ટુ x અને અચળ c. 0 ઇન્ટુ x 0 અને 0 પ્લસ c એટલે જવાબ શું આવે? c. આ ધ્યાન રાખજો. જો 20 નંબર 2 into e⁻x અને dx, જો ઘાતમાં x વાળા પદો હોય તો બંને પદ ભેગા કરવા પ્રયત્ન કરવા. 2 એટલે 2 અને એની x ઘાત કહેવાય. e⁻x એટલે e ની x ઘાત. બંનેની ઘાત સમાન થઈ ગઈ તો ઘાત ભેગી લગાડો. 2 અને અહીંયા e બંનેની x ઘાત ભેગી લખી. 2 નો વર્ગ થઈ જશે 4. આગળ આવી કે MCQ ગણેલી. હવે આનું સૂત્ર છે જ નહીં. અચળની ઘાતમાં x હોય તેનું સંકલન શું હતું? a નું a જ અને છેદમાં અચળ પદ લોગમાં. તો અચળની ઘાતમાં x નું સંકલન a નું a જ અને અચળ પદ લોગમાં એટલે જવાબ આવી ગયો. એવું બની શકે કે ઓપ્શનમાં છેદમાં લોગ અલગ આપ્યો હોય, અંશ એમનો એમ, અંશમાં ઓપ્શન પ્રમાણે જવાનું ઘાત અલગ આપી શકે નહીં. છેદમાં આવું કર્યું હશે log ફોર્મ પ્લસ log e. ગુણાકારમાં log અલગ આપો એટલે ગુણાકાર છે શું બની જશે? સરવાળો. અને log e કેટલા થશે? 1. બાકી પછી ઓપ્શન પ્રમાણે ઘાત અલગ આપી શકે નહીં જોઈ લેવાનું. અને 4 એટલે પાછું 2 નો વર્ગ કર્યો છે કે નહીં ઓપ્શન પ્રમાણે જવાનું. આ બે ઓપ્શન પ્રમાણે જવાનું. 21 જો વર્ગમૂળમાં 1 - sin 2x અને dx. વર્ગમૂળ પહેલા કાઢવું જ પડે. વર્ગમૂળ કાઢો પછી જ આનું સંકલન કરી શકાય. sin ની જગ્યાએ જો cos હોય તો એનું વર્ગવાળું ત્રિકોણમિતિમાં સૂત્ર છે, પણ sin આપે તેનું વર્ગવાળું ત્રિકોણમિતિમાં કોઈ જ સૂત્ર નથી. તો sin વાળામાં પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા. જો પૂર્ણ વર્ગ પદાવલી બનાવવા શું કરશો? sin 2x એની જગ્યાએ ત્રિકોણમિતિનું સૂત્ર 2sin x cos x. 1 ની જગ્યાએ sin² + cos² કે cos² + sin² લખો. વચ્ચે x હોય તો sin² cos² જોડે x. તો જો પૂર્ણ વર્ગ પદાવલી બની ગઈ. એના અવયવ પ્રથમ પદનું વર્ગમૂળ, અંતિમ પદનું વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની ઉપર વર્ગ. વર્ગ વર્ગમૂળ ઉડી જાય પણ અજ્ઞાત પદ છે એટલે મોઢેમાં લખવા. અંદરનું પદ ધન થશે કે ઋણ ચેક કરો. તો આપણે વિકલનમાં ચેપ્ટર 6 માં ચેપ્ટર 7 માં ત્રણેય ચેપ્ટરમાં આવી શરતો જોઈ યાદ હોય. x 0 થી π/4 માં હોય તો cos sin કરતા મોટા, અને x π/4 થી π/2 માં હોય કે π/4 થી π માં હોય, બેમાંથી ગમે તેમાં હોય તો cos કરતા sin મોટા. આ બે શરત ધ્યાનમાં રાખવાની. વિકલન, વિકલિતના ઉપયોગો અને સંકલન કોઈ બી ચેપ્ટરમાં કામમાં આવી શકે. તો જો અહીંયા શરત આપેલી છે તમને, x ની કિંમત 0 થી π/4 માં તો cos છે sin કરતા મોટા. તો આપણે cos - sin ધન છે કે ઋણ ચેક કરવું છે. તો sin આ બાજુ લાવો. તો cos - sin > 0 એટલે કેવા થઈ ગયા? ધન. cos - sin કેવા થયા? ધન. તો ધોરણ 11 માનાંક વિધેયની વ્યાખ્યા, અંદરનું પદ ધન હોય તો mod x બરાબર x, અને અંદરનું પદ ઋણ હોય તો mod x બરાબર શું થાય? -x. cos - sin ધન તો mod કાઢો એમનું એમ, cos - sin. હવે અંદર સંકલન કરી શકાય. cos નું sin, sin નું -cos અને +c. જો 22 નંબર
સેમ હમણાં 16 નંબર ગણ્યો આવો છે. તો છેદ કરતા અંશમાં ઘાત કેવી છે? મોટી. નીચે x વર્ગ અને ઉપર x ની 4 ઘાત. છેદ કરતા અંશમાં ઘાત મોટી હોય તો બહુપદીના ભાગાકાર વાળી રીત, બરાબર, અથવા અવયવો પાડો ઉપર તો એ નીચેનું પદ ઉપર બનાવી શકાય. પણ એ બધામાં ઈઝી નહીં પડે એટલે આપણે આ જ રીત કરવાની, બહુપદીના ભાગાકાર વાળી રીત. આમાં પેલી અવયવ વાળી રીત સહેલી થાય જો, પણ બધે નથી થતી એટલે આપણે પછી ઓલરાઉન્ડર રીત જ કરીએ. પહેલા બે માંથી કોમન આવશે જો x2, પહેલા બે માં x વર્ગ કોમન તો x વર્ગ પ્લસ 2 વધશે. થઈ ગયું. જો નીચેનું પદ ઉપર, બંનેના છેદ અલગ આપી દો તો પહેલા માં x વર્ગ પ્લસ 2 ઉડી ગયો એટલે x વર્ગ વધશે અને 3/x વર્ગ પ્લસ 2. હવે આનો ભાગાકાર કરીને ઊંધો v કરશો ને આ જ આવશે. પણ અવયવ વાળી રીત બધા દાખલામાં સેટ થશે નહીં, આવું અમુકમાં જ સેટ થાય. એટલે આપણે આ જ રીત કરવાની. જો x વર્ગ એને કેટલા વડે ગુણો તો x ની 4 આવશે. x વર્ગ વડે 2 ગુણ્યા x વર્ગ 2x વર્ગ, ચિહ્ન બદલો, 2x વર્ગ x ની 4 ઉડી ગયું, અચળ 3, આના કરતા નાની ઘાત આવી ગઈ x ની એટલે ઊંધો v. એટલે પહેલા શું લખવાનું? x વર્ગ જો આવ્યો પ્લસ 3 ના છેદમાં શું લખવાનું? x વર્ગ પ્લસ 2. એટલે આ ઓલરાઉન્ડર રીત છે, બધામાં સેટ થશે. આવું બધે સેટ નહીં થાય કે પહેલા બે માં કોમન કાઢો એટલે નીચેનું પદ ઉપર બની જાય. તો તમને જે સરળ પડે એ કરવાનું. બસ હવે બંનેનું સંકલન અલગ આપી દો. 3 અચળ 12, 2 એટલે √2 નો વર્ગ અને હવે સૂત્ર x વર્ગનું x³/3 નીચે x વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે. વર્ગમૂળ વગરનું અને વચ્ચે પ્લસ તો કયું સૂત્ર બને? tan ઇન્વર્સ 1/a. a બરાબર જો √2 છે, tan ઇન્વર્સ x/a પ્લસ c. એટલે તમને જવાબ મળી. 23 નંબર. જો 23 નંબરમાં મોટા ભાગના ઘણા ભૂલો થાય છે કે આપણે જે સૂત્ર જોયું તે એટલું બધું ડિટેલમાં નહોતું જોયું. નીચે x વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે. વર્ગમૂળ વાળું અને x વર્ગ માઈનસ તો કયું સૂત્ર બને? sin ઇન્વર્સ. વર્ગમૂળ વાળું અને x વર્ગ માઈનસ હોય તો sin ઇન્વર્સ. એટલે સીધું સૂત્ર sin ઇન્વર્સ x/a. અને ઓપ્શનમાં હોય એને ટીક કરી દેશે એટલે આ જવાબ ખોટો હોય. કેમ? તો જે અંદર ઓરિજિનલ જે સૂત્ર હતું ને વર્ગમૂળમાં a વર્ગ માઈનસ x વર્ગ, એમાં જે અચળ હોય ને એ ધન જ હોય. બધા 6 સૂત્રમાં અંદર જે અચળ એ હોય હંમેશા કેવો હોવો જોઈએ? ધન. તમે ચેક કરો log 1/3, log 1/3 ઉપર નીચે ભાગાકારમાં log અલગ આવે તો બાદ બાકી થાય. log 1 0 આપણે હાલ જાણતા નથી તેમનું યાર. તો log 1/3 એટલે શું કહેવાય? માઈનસ log 3 કહેવાય. આ તો કેવું કહેવાય? માઈનસ. એટલે સૂત્ર વપરાય નહીં. એટલે પેલા વર્ગની નીચે છે ને એને પ્લસ કરો. તો જો એને પ્લસ કરવા શું કરવા? તો log ની અંદર 1/3 જેનો વ્યસ્ત કરો તો 3, log ની અંદર વ્યસ્ત કરો આગળ માઈનસ આવે, બાકીનું એમનું એમ. વર્ગ અલગ અલગ આપી દો. માઈનસ નો વર્ગ પ્લસ અને પેલું log 3 નો વર્ગ. log 3 તમે ચેક કરશો તે ધન જ હોય. તો હવે જોઈ લો. હવે સૂત્ર સેટ થઈ જાય કે a વર્ગ a કેવો થઈ ગયો? ધન. તો હવે નીચે x વર્ગ ઉપર 1 અને વર્ગમૂળમાં x વર્ગ માઈનસ એટલે સૂત્ર sin ઇન્વર્સ x/a. ના તમને જવાબ મળી. એટલે ખાસ જો 24 નંબર 1 વર્ગમૂળમાં cos 6π/7 નો વર્ગ માઈનસ x વર્ગ. આમે એમ તો જોઈને એમ જ લાગે કે જો નીચે x વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે
વર્ગમૂળની અંદર x વર્ગ માઈનસ એટલે sin ઇનવર્સ, પણ આ તમે અચળ ચેક કરશો ને તે માઈનસ થશે. જો કેવી રીતે? cos 6π/7 કયા ચરણમાં આવશે ચેક કરો ભાઈ. 6π/7 6m નો m 7m નો m પાઈ એટલે 180 180 ગુણ્યા 6 અને ભાગ્યા 7 કરો કેલ્સીવાય. 180 ગુણ્યા 6 અને ભાગ્યા 7 154 પોઈન્ટ કંઈક આવે છે. કયા ચરણમાં આવે? 154 પોઈન્ટ 0 90 180 બીજામાં આવે ઓલ s, બીજામાં cos માઈનસ. આ તો માઈનસ પદ છે તે સૂત્ર વપરાય નહીં. તો આને પ્લસ કરો. તો આને પ્લસ કેવી રીતે કરાય? આપણે 11માં ધોરણમાં જોતા હતા એ છેદમાં 7m નો m 7 ના ઘડિયામાં 6 ની નજીકમાં નજીક કોણ? 7. તો 7π થી ભાગ પાડો. 6π એટલે 7π માઈનસ પાઈ છેદ 7π/7 એટલે પાઈ અને π/7 પાઈ એ વિધેય ના બદલાય એટલે cos π/7 પાઈ માઈનસ કયું ચરણ? પાઈ અહીંયા આવે. પાઈ માઈનસ કયું? બીજું. બીજામાં cos એટલે cos 6π/7 ની જગ્યા લખી કાઢો. જો પહેલા cos 6π/7 ની જગ્યાએ માઈનસ cos π/7. હવે અંદર વર્ગ અલગ આપી દો એટલે માઈનસ નો વર્ગ શું થઈ જશે? પ્લસ. એટલે અંદર વધશે cos π/7. એને ચેક કરો જ કરો. ધન આવે ઋણ. π/7 કયા ચરણમાં આવે? 180 ભાગ્યા 7 કરો 22 પોઈન્ટ સમથિંગ આવે કદાચ 5 કિલો. 180 ભાગ્યા 7 25.7 એટલે કયું ચરણ થયું? પહેલામાં cos થઈ ગયું અંદરનું પદ ધન. હવે પેલું સૂત્ર વપરાય નહીં તો વર્ગમૂળની અંદર x વર્ગ માઈનસ એટલે sin ઇનવર્સ x/a. ના તમને એનો જવાબ મળી sin ઇનવર્સ x/a. એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર વાપરતા પહેલા અચળ પદ છે ધન હોવું જરૂરી છે એ ચેક કરી લેવાનું. અને જો માઈનસમાં હોય તો log વાળું હોય તો કેવી રીતે પ્લસ કરાય અને sin cos ત્રિકોણમિતિ વાળું કેવી રીતે પ્લસ કરાય આપણે જોઈ લીધું. જો 25 x mod x dx. જો આનું સંકલન કરવું છે આપણે આગળ બી જોયું. સંકલન કરવું હોય કે વિકલન કરવું હોય માનાંક તમારે કાઢવો જ પડશે. ઓપ્શનની જરૂર પડશે એટલે ઓપ્શન લખી રાખે. રકમમાં કોઈ શરત જ નથી આપી કે x ધન છે કે ઋણ. એટલે બે વિકલ્પ પડે આમાં. x ધન હોય શું થાય દાખલો ગણો અને x ઋણ હોય. ધોરણ 11 માનાંક વિધેયની વ્યાખ્યા. x ધન હોય ધન અથવા ગ્રેટર ઇક્વલ ટુ 0 તો mod x બરાબર શું થાય? મૂકી દો mod x ની જગ્યાએ x મૂકી દો. પહેલા રકમમાં mod x ની જગ્યાએ x મૂકો. x x વર્ગ અને x વર્ગ નું સંકલન શું થાય? x³/3. ચલો x ઋણ હોય તો x <0 તો ધોરણ 11 mod x બરાબર શું થાય? ચલો હવે તો રકમ શું બનશે? mod x ની જગ્યાએ મૂકી દો -x માઈનસ અચળ બાર x x વર્ગ x વર્ગ નું સંકલન x³/3. આ તો સાહેબ બંનેનો જવાબ જુદો આવ્યો. જો આ આવ્યું x³/3 અને -x³/3. ઓપ્શનમાં બંને છે a અને c બંને. તો આ બંને મિક્સ કેવી રીતે કરાય? સેમ જવાબ કરવા. જોજો બરાબર હવે મેઈન પદ હવે આવશે. એવું નહીં કે ઓપ્શન ખોટા છે. આ બંને જવાબ મિક્સ કેવી રીતે કરાય? 3 એમને રાખો છેદમાં x³ ની જગ્યાએ x x વર્ગ લખાય. ઓપ્શન 1 માં x ની જગ્યાએ શું મુકાય? mod x. પેલો x વર્ગ એમનો એમ રાખો. x ની જગ્યાએ લખાય mod x. લાનો જવાબ આવો થયો. અહીંયા જુઓ માઈનસ x³ ની જગ્યાએ x x વર્ગ લખાય. x³ ની જગ્યાએ x x વર્ગ
અહીંયા માઈનસ x ની જગ્યાએ શું લખાય? માઈનસ x ની જગ્યાએ શું લખાય? mod x. પેલો x વર્ગ m નો m બાય 3 અને પ્લસ c થઈ ગયા. જો બંને સેમ, x વર્ગ ઇન્ટુ mod x બાય 3, x વર્ગ ઇન્ટુ mod x બાય 3. તો જો ઓપ્શન ડી સેટ થઈ ગયો. એટલે આ રીતે બંને જવાબ તમને મિક્સ કરતા આવડવા જોઈએ મોડ ની મદદથી. જો MCQ નંબર 26 હમણાં જેવા બે MCQ ગણ્યા. x ની 4 upon x વર્ગ માઈનસ a વર્ગ છેદ કરતા અંશમાં જો x ની ઘાત કેવી આપી? મોટી. તો કઈ રીત કરવાની? બહુપદીના ભાગાકાર વાળી રીત. x ની 4 ઘાત છે એને x વર્ગ માઈનસ a વર્ગ વડે ભાગો. x વર્ગને કેટલા વડે ગુણો તો x ની 4 આવશે? x વર્ગ વડે. એટલે x ની 4 a વર્ગ x વર્ગ. ચિહ્ન બદલો. x ની 4 જાય a વર્ગ x વર્ગ વધે. x વર્ગને કેટલા વડે ગુણો તો a વર્ગ x વર્ગ આવશે? a વર્ગ વડે પ્લસ a વર્ગ વડે ગુણો એટલે a વર્ગ x વર્ગ. a વર્ગ a વર્ગ a ની 4. ફરી ચિહ્ન બદલો. ઉડી ગયું a ની 4. થઈ ગઈ આખી નાની ઘાત. x ની ઘાત એનથી નાની થઈ ગઈ. x નહીં એટલે 0 કહેવાય. પછી ઊંધો v. એટલે પહેલા લખવાનું x વર્ગ પ્લસ a વર્ગ પ્લસ ત્યાંથી નીચે આવો તો a ની 4 અને ઉપર જાઓ તો x વર્ગ માઈનસ a વર્ગ. બધાના સંકલન અલગ આપી દો. x વર્ગ dx a વર્ગ અચળ 12 1 a ની 4 અચળ 12 એટલે 1 upon x વર્ગ માઈનસ a વર્ગ સંકલન. x વર્ગ નું x ક્યુબ બાય 3 a સ્ક્વેર m નો m 1 નું x a ની 4 m ની m નીચે x વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બની જાય. વર્ગમૂળ વગરનું અને વચ્ચે માઈનસ તો કયું સૂત્ર આવશે? 1 upon 2a log 1 upon 2a a બરાબર એ જ છે. જો log વર્ગની નીચે x અને a અને અચળ c. અચળ માઈનસ એટલે ઉપર માઈનસ નીચે પ્લસ. ખાલી આ એક એ ઉડી જશે બરાબર. ઉપર એક ક્યુબ બની જાય બાકી એમનું એમ જ. એટલે છેદ કરતા અંશમાં મોટી ઘાત હોય ત્યારે આવી રીત કરવાની. જો આ રીતના દાખલા પણ આપણે સ્વાધ્યાય 7.4 માં 4 થી 5 દાખલા ગણ્યા હતા. જો અંશમાં અને છેદમાં x વાળી જ રકમ છે. છેદ કરતા અંશમાં ઘાત નાની છે પણ ક્રમિક નથી. જો નીચે 6 ઘાત અને ઉપર x વર્ગ. જો નાની અને ક્રમિક હોત તો પેલા બે પ્રમેય હતામાંથી એક પ્રમેય બની જાય. કાં તો છેદનું વિકલન ઉપર બનશે કાં તો આ પદ ઉપર લઈ જાવ ગુણાકારમાં વિકલન બને. પણ ક્યારે આવી રીત થાય? છેદ કરતા અંશમાં ઘાત કેવી હોય? નાની અને પાછી કેવી? ક્રમિક. અહીંયા નાની તો છે પણ ક્રમિક નથી. તો આવા દાખલામાં શું કરવાનું? તો અંશમાં જે પદ હશે ને એનું તમે રફમાં સંકલન કરો. જો x વર્ગનું સંકલન શું થાય? તો નીચે આનો વર્ગ હશે. જો x ક્યુબ નો વર્ગ શું થાય? x ની 6. તો આનો વર્ગમાં ફેરવો અને છેદમાં જેનો વર્ગ હોય એના બરાબર t ધારી લેવાનું. બરાબર. આવા દાખલા 7.4 માં ગણ્યા હતા. આનો વર્ગમાં ફેરવી દો. જો પહેલા ખાલી x ની 6 ન ફેરવો તો એ ચાલે અને સરળ કરવું હોય તો આખાનો વર્ગમાં ફેરવો. તો 5x ની 6 એટલે √5 x ક્યુબ નો વર્ગ કહેવાય. જો √5 નો વર્ગ શું થઈ જાય? 5 અને x ક્યુબ નો વર્ગ શું થશે? x ની 4. હવે છેદમાં જેનો વર્ગ છે એના બરાબર t ધાર. અશુદ્ધની જખમ ના પડવું હોય તો અચળ પદને પણ આ રીતે વર્ગમાં લઈ જાઓ તો અશુદ્ધ નહીં આવતા. અને એના બરાબર છે t ધારી. ધાર્યા પછી વિકલન √5 અચળ x ક્યુબ નો 3x વર્ગ t નો dt બાય dx. dx ઉપર 3 √5 નીચે. હવે અંદર કિંમતો મૂકી દો.
x વર્ગ dx એની કિંમત dt upon 3√5 અચળ બાર છેદમાં 3m નો m આના બરાબર t ધારે તો જો નીચે t વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બની જાય વર્ગમૂળની અંદર t વર્ગ માઈનસ તો કોનું સૂત્ર બનશે sin ઇન્વર્સ 3 એટલે √3 નો વર્ગ સૂત્રો ખાસ તૈયાર જોઈશે બી આમાં sin ઇન્વર્સ x upon a x ની જગ્યાએ t એટલે t upon √3 t ની ધારેલી કિંમત મૂકી દો એટલે જવાબ મળી t ની જગ્યાએ √5x³ આ રીત કરશો તો અશુદ્ધની જફાની નીચે √3m નો m જો 29 30 બંનેમાં હમણાં 28 નંબરમાં કરી એ જ રીત થઈ જશે જો 29 નંબર આખી રકમ વર્ગમૂળમાં આપી તો પહેલા અંશ અને છેદનો વર્ગમૂળ અલગ આપી અંશ અને છેદનો વર્ગમૂળ અલગ જો રફમાં આનું વિકલન કરીએ √x સંકલન સોરી √ એટલે x ની 1/2 તેનું સંકલન ઘાતમાં 1 નો વધારો 1/2 માં 1 ઉમેરો શું થાય 3/2 નીચે એની એક ઘાત અને પ્લસ c છેદમાં આનો વર્ગ હશે જો x ની 3/2 નો વર્ગ કરું તો શું થાય x³ છેદનો નીચે x³ તો આને પહેલા વર્ગમાં ફેરવી દો t ધારો જો આ m નું m હતું 7m નો m આનો મારો વર્ગમાં ફેરવવા 2 નું વર્ગમૂળ √2 x ની 3 એટલે x ની 3/2 નો વર્ગ x ની 3/2 નો વર્ગ જો √2 નો વર્ગ 2 x ની 3/2 નો વર્ગ એટલે x³ હવે છેદમાં જેનો વર્ગ છે એના બરાબર t ધારી ધાર્યા પછી વિકલન √2 અચળ ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો t નું dt by dx √2 upon 2 એટલે નીચે √2 એટલે 3 upon √2 x ની 1/2 એટલે √x dx ના બાજુ લઈ લો અને dt 3 upon √2 પેલી બાજુ જાય એટલે √2 upon 3 આઈ ગયો જો અંશ કિંમતો મૂકો √x dx ની કિંમત √2/3 અને dt અચળ પહેલેથી 7m નો m આના બરાબર તમે t ધારો બીજો ફાયદો એ થાય કે અશુદ્ધ જ ના અચળનો પણ જો આ રીતે વર્ગમાં ફેરવી દો તો અશુદ્ધની જફા નહીં આવે અને પછી 6 સૂત્રમાંથી એક સૂત્ર બની જાય વર્ગમૂળ વાળું અને t વર્ગ માઈનસ તો કોનું સૂત્ર બનશે sin ઇન્વર્સ નું 7 નો વર્ગમાં લખવા હોય તો √7 નો વર્ગ 12 નું અચળ m નું m a વર્ગ માઈનસ x વર્ગ એટલે sin ઇન્વર્સ x upon a plus c t ની ધારેલી કિંમત મૂકી દો એટલે જવાબ મળી t ની કિંમત √2 x ની 3/2 છેદમાં √7 plus c 30 માં પણ એ જ રીત જો અંશમાં x √x એનું સંકલન તો પહેલા ગુણાકારમાં આધાર સરખો ઘાતનો સરવાળો 1 + 1/2 એટલે 3/2 થાય હવે સંકલન ઘાતમાં 1 નો વધારો નીચે ની એક ઘાત તો જો આનો વર્ગ હશે નીચે x ની 5/2 નો વર્ગ કરો એટલે 2 ઉડી જાય x ની 5 તો એનો વર્ગમાં ફેરવી દો પહેલા આ બંને ભેગા કરો લો વર્ગમાં ફેરવો એટલે 2 * x ની 5/2 નો વર્ગ કહેવાય 4 નું વર્ગમૂળ 2 અને x ની 5 અને 5/2 નો વર્ગ જેનો પણ વર્ગ છે એના બરાબર t ધાર્યા પછી વિકલન ચલો 2 અચળ ઘાત આગળ ઘાતમાં 1 નો ઘટાડો 5/2 માં 1 જાય એટલે 3/2 t નું dt by dx 2 ગયો dx આ બાજુ લાવો 5 પેલી બાજુ લઈએ એટલે 5 જશે છેદમાં મૂકો કિંમતો x ની 3/2 dx dt upon 5 5 અચળ બાર આના બરાબર t ધાર્યો એટલે t વર્ગ માઈનસ 11 નીચે t વર્ગ ઉપર 1 એટલે 6 સૂત્રમાંથી એક સૂત્ર બનશે
વર્ગમૂળની અંદર t વર્ગ પ્લસ કયું સૂત્ર બનશે? એ તો વર્ગમૂળ ના હોય 1/2a log વર્ગમૂળની અંદર t વર્ગ પ્લસ એટલે log mod t પ્લસ છેદ. સૂત્રો ખાસ તૈયાર કરો કે t ની ધારેલી કિંમત મૂકી દો એટલે જવાબ મળી જશે. એ મૂકતા આવડશે. જો આમાં એ રીત સેટ નહીં થાય કેવી રીતે? જો અંશમાં x ની 5 એનું જો હું સંકલન કરું તો x ની 6/6 નીચે આનો વર્ગ નથી. જો x ની 6 ઘાત નો વર્ગ શું થાય? x ની 12 ને આપણે તો શું છે x ક્યુબ, એટલે આ રીત થશે નહીં. તો હવે આવા દાખલામાં કઈ રીત કરવાની? તો આ બી સરળ રીત જ છે કે છેદમાં કોઈ બી અપૂર્ણાંક ઘાત વાળું પદ હોય તે અપૂર્ણાંક ઘાત વાળું પદ t ધારી લો. છેદમાં કોઈ બી અપૂર્ણાંક ઘાત હોય તેના બરાબર t ધારો. ધાર્યા પછી વિકલન સરળ કરવા વર્ગ કરો. x પ્રત્યે વિકલન 1 નું 0 3x વર્ગ 2t અને t અશુદ્ધ dt by dx. dx ઉપર લાવો અને -3 પેલી બાજુ જવા. કિંમતો મૂકીએ પહેલા x વર્ગ dx ઉપર લાવવા પડે. તો x ની 5 ના બે ટુકડા કરો, x ક્યુબ અને x વર્ગ. હવે બધી ધારેલી કિંમતો અંદર મૂકો. x ક્યુબ ની કિંમત આમાંથી મળી જાય. જો x ક્યુબ પેલી બાજુ t વર્ગ આવે એટલે x ક્યુબ ની કિંમત 1 - t વર્ગ. x વર્ગ dx ની કિંમત -2/3 t અને dt. અને આ વર્ગમૂળ વાળું આખું t ધાર્યું. t કેન્સલ તો સંકલન એકદમ સરળ. 1 નું થઈ જશે t t² નું t³ by 3 t² નું t³ by 3 પ્લસ c. t ની ધારેલી કિંમત મૂકી દો એટલે જવાબ આવી જશે. ઓપ્શન થોડા કદાચ અલગ રીતે આપેલા છે. ઓપ્શન સેટ કરવા માટે એમને p કોમન કાઢ્યો અંદરથી, પછી t ની ધારેલી કિંમત અંદર મૂકી. t ની જગ્યાએ વર્ગમૂળમાં 1 - x³ એનો વર્ગ એટલે વર્ગમૂળ ઉડી જશે અને પ્લસ c. આ રીતના કંઈક ઓપ્શન આપેલા છે. અંદર લસા લઈને સરવાળા બાદબાકી કરે એમ. 3 લસા એટલે 3 માઈનસ અંદર જાય એટલે ચિહ્ન બદલાઈ જાય. 3 આગળ લેશે એટલે 3 તરી 9. 3 માંથી 1 જાય 2. એટલે આવું થોડું ઓપ્શન સેટ કરવાની. તો અહીંયા t ની કિંમત મૂકો તો એ જવાબ મળે જ નહીં, પણ ઓપ્શનમાં એવું આપ્યું નથી. એટલે ઓપ્શન સેટ કરવા t કોમન કાઢે પછી t ની ધારેલી કિંમત અંદર મૂકી.